તો અમરેલી જિલ્લામાં બગસરામાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ જોવા મળ્યો, જેમાં 3 રાજ્યોમાં જીત પર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। ગોંડલિયા ચોક ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં મહામંત્રી મનોજભાઈ મહિડા સહિત આગેવાનો હાજર રહ્યા। તો શહેર ભાજપ પ્રમુખ અને કાર્યકરોની મોટી હાજરી જોવા મળી, ત્યારે જીતની ખુશીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ આવ્યું, સમગ્ર દેશમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતૃત્વ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસરીય માહોલમાં ઉત્સવનો માહોલ ઉજવણો, ત્યારે બગસરામાં ફટાકડા ફોડીને અમને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। શું કહેશો, હાલ બંગાળની અંદર ભાજપને બહુમતી મળી વિજય ઉત્સવ દેશના 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયેલ છે। એ વિજયના વધામણા માટે બગસરા શહેર તરફથી આતશબાજી કરી લોકોના મોં મીઠા કરીને એનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવેલ। બગસરાથી લઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું છે। સમગ્ર દેશ જ્યારે કેસરીયો બન્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસના કામોથી વિકાસલક્ષી એમની દિશાથી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કલાએ ખીલ્યું છે, એમની અમને ખુશી છે।